નમસ્કાર, હું છું પરવીન પઠાણ અને જનાદેશ ન્યૂઝમાં આપનું સ્વાગત કરું છું. નિહાળીએ 50 મોટા સમાચાર જનાદેશ એક્સપ્રેસમાં. એરપોર્ટથી હોટલ સુધી ઇન્ડિયા ગુંજ્યું. હોટલમાં સ્પેશિયલ બ્રેકફાસ્ટ તૈયાર. 11 વાગે પીએમ સાથે મુલાકાત. IELTS વગર પણ લઈ શકો વિઝા. ગુજરાતીઓના વિઝા રિજેક્ટ થવાનું મોટું કારણ થયું. આગમાં ઘી હોમનારાઓને મોદીની ચેતવણી. આ વર્ષે પણ વિપક્ષના વોકઆઉટ બાદ કહ્યું મણિપુરમાં 11,000 FIR થઈ. ઓગણજ ભાડજ સહિતના વિસ્તારના 3 લાખ લોકોને પીવાનું પાણી મળતું નથી. રાજ્ય સરકાર 17,200 શિક્ષકોની ભરતી કરશે. 2011માં અને 2023 સુધીમાં લેવાયેલી ટેટની તમામ પરીક્ષા માન્ય. જાણો કઈ તારીખે ભરતી થશે. રોંગ સાઇડ આડેધડ પાર્કિંગ મુદ્દે 1,382 રિક્ષા ચાલકને 8 લાખ દંડ. 260 ડિટેન. વરસાદને લીધે લીલા શાકભાજીની આવકમાં ઘટાડો થયો. છૂટક બજારમાં ભીંડા, કારેલા, ફ્લાવરનો ભાવ કિલોએ ₹100 પહોંચ્યો. મેટ્રો કોર્ટ 5 કાર્યકર્તાના 3 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા. 21 આરોપી હજુ ફરાર. કોંગ્રેસ કાર્યાલયમાં FSLની તપાસ. પીઆઈ ખાચરની આગોતરા જામીન અરજી પર 24 જુલાઈએ સુનાવણી. ધરપકડ થશે નહીં. પીડિત પક્ષના વકીલ કાર્યવાહીમાં જોડાયા. ફાઇનલ ઇન્સ્પેક્શન ઓગસ્ટમાં. મોટેરાથી ગાંધીનગર અને ગિફ્ટ સુધી મેટ્રો દોડતી થશે. ગુજરાતમાં ઉનાળુ વેકેશનમાં 1.35 કરોડ લોકોએ પ્રવાસન સ્થળોની મજા માણી. 1 વર્ષમાં પ્રવાસીઓ 17% વધારો. 25 વર્ષથી વધુની ઉંમરના વૃક્ષોના પાયામાં સિમેન્ટ કોન્ક્રીટની ચણી દેવાયા. મૂળ ખવાઈ જતા 163 વૃક્ષ તૂટી પડ્યા. GCASના આધારે પ્રવેશ મેળવ્યા બાદ 106 વિદ્યાર્થીઓની મુશ્કેલી વધી. DRB કોલેજના પ્રિન્સિપલે ભૂલ સ્વીકારી. VCએ કહ્યું બીજા રાઉન્ડમાં ફોર્મ ભરો. કરોડ રૂપિયાની હીરા વેચે તો પહેલા આરોપીની ધરપકડ. 4.55 કરોડના અસલી હીરાની બદલી CVD હીરા સાથે કરી છેતરપિંડી. આચાર્ય મુખ્ય આરોપી હજુ પોલીસની પકડથી દૂર. કટરથી કાપતા યુવતીની ડેડ બોડી મળી. કોઈએ ગળે ટૂંપો દઈ મોતને ઘાટ ઉતારી. કપડાના ડૂચા, રેતી, સિમેન્ટ ભરી લાશ ફેંકી દીધી. સુરત ક્રાઇમ બ્રાન્ચે 13 લાખથી વધુ કિંમતના MD ડ્રગ્સ સાથે 4 આરોપીને ઝડપી પાડ્યા. સુરતમાં 15 દિવસ પહેલા જેલમાંથી છૂટીને 3 બાઇક અને 2 મોબાઈલ ચોર્યા. પેટ્રોલ પૂરું થતા બાઇક છોડી દેતા. શહેરમાં 1 કલાકમાં 1.5 ઇંચ વરસાદ. ગોરવા દશામાં તળાવ પાસે પાણી ભરાયા. પત્નીની હત્યા કરી યુપી ભાગી ગયેલો પતિ વડોદરા આવતા જ પોલીસે પકડ્યો. સાગઠિયા TPO જ છે નહીં. ભાજપના પદાધિકારીઓ અને મ્યુનિસિપલ કમિશનરે સરકારને ઉલટા ચશ્મા પહેરાવ્યા. ગુજરાતમાં ટેટ ટાટ પાસ 3.94 લાખ ઉમેદવાર. સરકારે 2 વર્ષમાં માત્ર 5,678ની ભરતી કરી. રાજકોટમાં વડીલોને પુસ્તકનું સભ્યપદ ફ્રીમાં અપાશે. થેલેસીમિયા, જુવેનાઇલ ડાયાબિટીસના દર્દીઓ અને દિવ્યાંગોને મળશે લાભ. બજેટની વધુ એક જોગવાઈનો અમલ શરૂ. રાજકોટના મનપાની પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતી કન્યાઓના ખાતામાં વાર્ષિક 365 ને બદલે 1,500 જમા કરાવવાનો પ્રારંભ. ભાવનગરના ઓખરલાથી નાના ખોખરા જવાના રસ્તે ડુંગરાળ જવાના રસ્તેથી 132 બોટલો ઇંગ્લિશ દારૂનો જથ્થો ઝડપાયો. શખ્સ ફરાર. 5 દિવસના વરસાદ બાદ આજે ઉઘાડ નીકળ્યો. ભાવનગર જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં પલીતાણામાં 1.5 ઇંચ, અન્ય 5 તાલુકામાં સામાન્ય વરસાદ વરસ્યો. હાથરસના મૃતકોને મોરારી બાપુની શ્રદ્ધાંજલિ. યુપીના હાથરસમાં સત્સંગ કાર્યક્રમ દરમિયાન થયેલી ભાગદોડમાં મૃત્યુ પામેલા 124 લોકોના પરિવારજનોએ સહાય આપવાની જાહેરાત કરી. આદ્રામાં નરાધર મહુવામાં 24 કલાકમાં 5.5 ઇંચ વરસાદ ખાબક્યો. ગાલ પચોડિયાની બીમારીથી બહેરાશ ધરાવતી 12 વર્ષીય કિશોરી સિવિલમાં સારવાર બાદ સાંભળતી થઈ. કલેક્ટર કચેરીમાં કામ માટે આવતા મુલાકાતીની નોંધણી કરવાનું શરૂ થયું. ગાંધીનગરની ખોરજ કેનાલમાં શ્રમજીવી યુવાનોની મોતની છલાંગ. ઝુંડાલ કે કેનાલમાં પગ ધોવા ઉતરેલી સગીરા પણ ઊંડા પાણીમાં ગરકાવ.
પ્રેમ પ્રકરણમાં અપહરણ બાદ માતા પુત્રનો છુટકારો. ગાંધીનગરના સેક્ટર 2 માં માતા પિતાનો ફિલ્મી ઢબે અપહરણ પછી હેમખેમ છુટકારો. પોલીસે 2 મહિલા સહિત 3 ને રાઉન્ડ અપ કર્યા. ગાંધીનગરના મોટા ચિલોડા વિસ્તારમાં તસ્કરો ત્રાટક્યા. એક જ રાતમાં 4 દુકાનોના તાળા તૂટ્યા. રહેણાંક સોસાયટીમાં પણ ફર્યા. અમદાવાદથી ગાંધીનગર રિક્ષા લઈને આવી રાત્રિ દરમિયાન પાર્ક કરેલા વાહનોની બેટરીઓ ચોરી જતા 82,000નો મુદ્દામાલ જપ્ત કરાયો. ટંકારાના વીરપર ગામવાસીઓની વીજળી ગુલમાંથી મુક્તિ મળશે. વાંકાનેરના લુણસર ગામ ખેતી ઉપર નિર્ભર છતાં સિંચાઈની સુવિધા વિહોણું. મોરબીના સ્કાય મોલ સામે આડેધડ વાહન ચેકિંગ સામે પોલીસની તવાઈ. મોરબીના સિરામિક ઉદ્યોગમાં વપરાતા નેચરલ ગેસના ભાવમાં ગુજરાત ગેસ કંપનીએ 2.70 રૂપિયાનો વધારો કર્યો. મામેરા વિધિ માટે પરિવારના સભ્યો ભેગા થયા. જાહ્નવી કપૂર અને શિખર પહાડિયા પણ જોવા મળ્યા. ગર્ભાવસ્થાના 8મા મહિને ધડાધડ છરીના 16 ઘા ઝીક્યા. ત્યારબાદ ગુનેગારોએ જીવતા ફાંસીએ લટકાવી દીધા. રણવીર સિંહ સ્ટારર અપરિચિતની હિન્દી રિમેક નહીં. બંને ડિરેક્ટર એસ શંકરે કહ્યું, પ્રોડ્યુસર ઈચ્છે છે કે અપરિચિતથી મોટી ફિલ્મ બનાવું. વરસાદને કારણે શૂટિંગમાં મોડું થયું. ફિલ્મ 2025 અંત સુધીમાં રિલીઝ થશે. સબાના આઝમે કહ્યું, ગોરાના હોવાને કારણે પરેશાન હતા. મારી માતાએ સમજાવ્યા ત્યારે માન્યા. અડવાણીની 7 દિવસમાં બીજી વખત તબિયત લથડી. દિલ્હીની ઓપોલો હોસ્પિટલમાં દાખલ કરાયા. તેમની તબિયત સ્થિર અને ઓબ્ઝર્વેશન હેઠળ છે. હોસ્પિટલ. ઝારખંડના સીએમ ચંપાઈ સોરેને રાજીનામું આપ્યું. 152 દિવસોનો કાર્યકાળ. આવતીકાલે સાંજે સીએમ તરીકે શપથ લઈ શકે છે હેમંત સોરેન. અરાજક તત્વોએ નાસભાગ મચાવી. યોગીએ કહ્યું, આ ષડયંત્ર જેવું. અત્યાર સુધીમાં 122 મોત. એક જ ઝાટકે અબજોપતિ બની શકો. નિમિતા થાપર એમક્યોર ફાર્માસ્યુટિક્યુલર કંપનીના આઈપીઓને થાર ટેન્કર 127 કરોડથી વધુની કમાણી કરશે. પીટીઆઈએ પૂર્વ મંત્રી ફવાદ ચૌધરીની ધાકમાંથી હાંકી કાઢ્યા. ઇમરાન ખાનના સૌથી નજીકના ગણાતા પાર્ટીએ કહ્યું કે તે ફરી ક્યારે પરત ફરશે નહીં. ભૂતપૂર્વ વિદેશ પ્રધાન સહિત લોકોને મુક્ત કરાયા. બુશરા બાબીને ગઈકાલે જામીન મળ્યા. ભારતીય મૂળના ધાર્મિક નેતા પર બ્રિટનના યૌન શોષણનો આરોપ. ખોટા વિડીયો બતાવી ખુદને ચમકાવ્યો. પુતિન જિનપિંગ શાબાશ આજે કઝાકિસ્તાનમાં મળશે. શું છે એસસીઓ સમિટ જેમાં મોદી હાજરી ના આપી શક્યા? તેમાં પ્રભુત્વ માટે રશિયા ચીન વચ્ચે ટક્કર. તો આ સાથે જ અત્યાર સુધીના સમાચારો સમાપ્ત થાય છે. ફરી મળીશું નવા સમાચારો સાથે. ત્યાં સુધી જોતા રહો જનાદેશ ન્યૂઝ. નમસ્કાર.